અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે। અયોધ્યામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે રામ મંદિર મુદ્દે વાતચીત કરવી અમારી સાથે ઉપસ્થિત છે રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ। તેમની સાથે વાત કરીએ। ઋષિકેશજી, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો અત્યારે દેશભરમાં રામમય માહોલ થઈ ગયો છે। અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આપને કેવી અનુભૂતિ? કદાચ શબ્દોમાં એનું વર્ણન કરવું ખૂબ અઘરું છે, કાન્ટ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ। 500 વર્ષનો એટલે 490 વર્ષનો ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે। 490 વર્ષ પહેલાં આપણા હૃદય ઉપર, આપણા અંતરાત્મા ઉપર જે આઘાત થયો હતો, એના ઉપર, એનો આઘાત ઉપર લેપ આપવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, અનેક સાધુ સંતો અને વર્ષો પછીનું આપણું આ સ્વપ્ન, અનેકવિધ સાધુ સંતોએ આ રામ મંદિર માટે અનેક સંઘર્ષો, અનેક બલિદાનો પછી ભગવાન રામ પુનઃ, જ્યાં આપણી શ્રદ્ધા છે કે ભગવાન રામની જન્મ ત્યાં થયો હતો, એવી જગ્યાએ રામ લલ્લા જ્યારે બિરાજમાન થાય એટલે સમગ્ર દેશની અંદર અને દુનિયામાં વસતા ખૂણે ખૂણે પ્રત્યેક સનાતની અને હિન્દુ ધર્મના લોકોના મનની અંદર જે અનુભૂતિ છે એ કદાચ મેં પહેલાં કહ્યું એ શબ્દોમાં શક્ય નથી। આહલાદિક, અલૌકિક આ અનુભૂતિ છે। બિલકુલ, એમ તો વાત આજની નથી, કારણ કે ઋગ્વેદથી લઈને આજનો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દોર છે, દરેક સમયે, દરેક યુગમાં, દરેક કાળમાં આપણા અંતર્મનમાં રામ બિરાજમાન છે, તેવું કહીએ તો પણ ખોટું નહીં ગણાય ને? રામ તમારા મનમાં, તમારા હૃદયમાં, મારા હૃદયમાં કે પ્રત્યેક હિન્દુ અથવા તો કોઈ પણ માણસને અંદર વસેલા જે રામ છે એ રામ એક જ હોય। રામ એ મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ રામ છે, મર્યાદા પુરુષ છે। ભગવાન રામનું સંપૂર્ણ જીવન એ કેવળ વાર્તા નથી, પરંતુ ભગવાન રામે જન્મથી લઈ અને અંત સુધી એક પુત્ર તરીકે, એક રાજકર્તા તરીકે, પોતાના માતા સાથે, પિતા સાથે, ભાઈ સાથે, પોતાના પ્રજાજનો સાથે, પોતાના જે શત્રુઓ હતા એમની સાથે, એમનું જે આખું જે જીવન કવની છે એ જીવનની અંદર ક્યાંય એમને મર્યાદા ઓળંગી નથી। એટલે ભગવાન રામનું જે આખું ચરિત્ર છે એ ભારતીયો માટે એ આદર્શ એ ચરિત્ર છે અને એ જ પ્રમાણે પ્રત્યેક હિન્દુએ જીવવું એવું આપણે સ્વીકારીએ છીએ। ત્યારે ભગવાન રામ કોઈ એક નથી, દરેકના અંદર ભગવાન રામ વસેલો છે। એટલે જ આપણે કહેતા હોઈએ છીએ તમારા અંદરનો રામ શું કહે છે। એટલે ખરેખર હૃદયની અંદર સારા ખોટાની બિલકુલ વ્યાખ્યા દરેક આત્માની અંદર એ બિલકુલ નક્કી જ હોય છે। ક્યાંક શબ્દોના વાઘા અથવા તો જાળ ફેલાવાનું કામ આપણું હૃદય કરતું નથી। આપણો અંતરાત્મા જે કહેતો હોય છે એ દરેકના મનમાં એક જ હોય છે, એનું નામ રામ। વાત તો રામ મંદિરની જ હોય, રામ મંદિરમાં રાજનીતિની વાત ન હોય, પણ રાજનેતાની વાત કરવી છે। એવા રાજનેતા કે જેમના પ્રયાસો થકી રામ મંદિરનું આ સપનું સાર્થક થયું, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને રામ મંદિર માટે આપ કેટલી ક્રેડિટ આપો છો? આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એમના હાથે, અને ગુજરાતી તરીકે આપણા માટે તો ગૌરવનો વિષય છે, પરંતુ આ ઐતિહાસિક ઘડી એવી છે, અનેક સાધુ સંતોએ, અનેક નેતાઓએ મનથી માન્યું હતું કે ભગવાન રામલલ્લાને પોતાના પુનઃ જન્મ સ્થાને જ્યાં બિરાજમાન હતા ત્યાં બિરાજમાન કરવા, પરંતુ આની અંદર તમામે તમામ અડવાણીજીથી માંડી તમામ નેતાઓ, એટલું બધું લાંબુ લિસ્ટ છે, પોતપોતાની જગ્યાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ મનમાં નિશ્ચય કર્યો હતો કે હવે ભગવાન રામની મૂર્તિ અથવા તો ભગવાન રામલલ્લા જ્યારે ફરીથી બિરાજમાન થશે ત્યારે જ હું અયોધ્યા જઈશ, આવું પ્રણ લીધું હતું। એ પ્રણ આજે પૂરું પણ થઈ રહ્યું છે। ગુજરાતવાસી તરીકે મને એટલું બધું ગૌરવ છે, ભારતવાસી તરીકે ગૌરવ છે કે આવતા સમયની અંદર પ્રત્યેક હિન્દુઓનું જે ચરિત્ર છે ભગવાન રામમાં સૌને દેખાય છે। આમ તો રામાયણ સારનો ખજાનો છે, દરેક પ્રસંગમાંથી કંઈક ને કંઈક શીખ મળે છે, પરંતુ એ પ્રસંગોમાં આપના હૃદયની નજીક સૌથી કયો વધુ પ્રસંગ છે જે આપ દર્શકો સાથે વાગોળવા માંગતા હો? માતા કૈકેયી જ્યારે રામનો વનવાસ માગ્યો એ વખતે
ઘણા બધાએ કહ્યું હતું અને દશરથે પણ એમને કહ્યું હતું, અને છતાં પણ પિતાનું વચન પાળવા માટે વિના સંકોચે એ જ ક્ષણે રાજ્ય ત્યાગ કરવાનો નિર્ણય કરી અને જ્યારે નીકળ્યા એટલે માતા સીતા, ભાઈ લક્ષ્મણ એમની સાથે જે રીતે નીકળ્યા, એટલે ત્યાગની જે ભાવના હિન્દુ સમાજમાં પડી છે, પોતાના વચનની પાળવાની જે સમાજની અંદર ભગવાન રામના ચરિત્રમાં જે હતું એ ઘટના, આમ એ વખતે જો તમે એને વિઝ્યુલાઇઝ કરો, માતા કૈકાનું વચન માગવું, ભગ્ન હૃદયે રાજા દશરથનું રામને કહેવું અને તત્ક્ષણ એને સ્વીકારવું, અને સાથે જે ઘટનાઓ બની, માતા સીતા સાથે થયા, ભગવાન લક્ષ્મણ પણ એમની સાથે થયા, એ તમે વિઝ્યુલાઇઝ કરશો તો તમને થશે કે કેટલો મોટો ત્યાગ એક વચન ઉપર, એક વાક્ય ઉપર, પોતાનું પિતાનું વચન પાળવા માટે 14 વર્ષનો વનવાસ. અને એ વખતનો વનવાસ એટલે વર્ષો, હજારો વર્ષ પહેલા જ્યારે કોઈ પણ સાધન સગવડનો અભાવ હતો, એવા સમયે 14 વર્ષનો વનવાસ એમને જે સ્વીકાર્યો, ખૂબ મોટી ઘટના. મને લાગે છે કે આખા રામાયણની અંદર એ ભાવનાશીલ જે ક્ષણ હતી એ ખૂબ મહત્વની રહી. એ સપનું જેને સાર્થક થવામાં સૈકાઓ લાગી ગયા, એ સપનું છે રામ જન્મભૂમિનું મંદિર. શું આપને એવું લાગે છે આ સપનું જે સાર્થક થયું છે એ ભારતને વિશ્વગુરુ બનવાની જે સફર છે તેની શરૂઆત છે? સમયકાલે એટલે દ્વાપર યુગ હતો, ત્રેતા યુગ આવ્યો, અને અત્યારે આપણે કળિયુગ કહીએ છીએ. અને દરેકે દરેક ચરિત્ર, ભગવાન રામ હોય તો સમયાનુકૂળ એમનું વર્તન હતું, ભગવાન કૃષ્ણ હતા તો એ સમયાનુકૂળ એમનું વર્તન હતું, અને એ સંદેશાઓ હતા. 21મી સદીની અંદર સમયાનુકૂળ એટલે કે દુનિયાની અંદર પ્રવર્તી પરિસ્થિતિની વચ્ચે ભારતનું હિત, ભારતની પ્રજાનું આખી દુનિયાની અંદર જે પ્રકારનું સ્થાન હોવું જોઈએ, આપણા જે વસુધૈવ કુટુંબકમની ભાવના એ આપણા ભારતમાં પ્રગટેલી છે. ક્યારેય દુનિયામાં કોઈ પણ ધર્મની અંદર અથવા તો કોઈ પણ નેતાના મુખે એક દુનિયાવાળો વિષય તમે નહીં સાંભળ્યો હોય. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પૂરેપૂરા એમના રાજકીય કેરિયરમાં કે પહેલાં પણ દુનિયા એક છે એવા માનવાવાળા એકમાત્ર દેશ છે. વિશ્વ મિત્રની વાત કરે છે. ભારત ક્યારેય દુશ્મન નહીં, પરંતુ દરેકના મિત્ર છે, પરંતુ પોતાના અસ્તિત્વની સાથે પોતાના ઉપર કોઈ કઠોરાઘાત, તમામ વિષયો આજના સમયની તાતી જરૂરિયાત છે. અત્યારે જે આપણને નેતૃત્વ મળ્યું છે એ સમયાનુકૂળ એટલે તાજેતરમાં પ્રવર્તતી પરિસ્થિતિને અનુકૂળ આપણું નેતૃત્વ છે, જે આગામી સમયમાં દુનિયાને પણ શ્રેષ્ઠ બનાવવાના વિઝન સાથે ચાલી રહ્યું છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આપના વિચારો વ્યક્ત કરવા બદલ.